નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નું વિષય ઇંગ્લિશનું યુનિટ 5 અ બ્યુટીફુલ બોન્ડ ભણીશું. તો પ્રથમ એક્ટિવિટી છે લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. તો સાંભળવાનું છે. રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે ગાઓ અને આનંદ માણો. પોએમનું નામ છે વી થેન્ક યુ ગોડ. તો આપણે પોએમ ભણીશું. For grass and flowers and growing trees, for birds and butterflies and bees, for our fathers and our mothers, for our sisters and our brothers. We thank you, God. We thank you, God, for home and all the love that's there, for food we eat and clothes we wear, for books to read and songs to sing, for playmates and for everything. We thank you, God. We thank you, God. તો બાળ દોસ્તો, આપણને આ પોએમમાં ભગવાનનો આભાર માનવાનો એક વાત રજૂ થઈ છે કે આપણને ભગવાને જે બધી વસ્તુઓ આપી છે, ફળ આપ્યા, ફૂલ આપ્યા, મમ્મી આપ્યા, પપ્પા આપ્યા, ભાઈ બહેન આપ્યા, આપણા સાથીદારો, આપણા મિત્રો આપ્યા, બધા જ માટે આપણને જે પણ સુખ સાહેબી આપી છે, જે પણ કંઈ આપ્યું છે આપણા આનંદ ખાતર, આપણને ગમે એવું, એના માટે આપણે પ્રભુનો આભાર માનવાનો છે. એ આપણને આ પોએમમાં બતાવ્યું છે. તો ચાલો પોએમ સમજીએ. ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ, ગ્રાસ એટલે ઘાસ અને ફ્લાવર એટલે ફૂલો, એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ, ગ્રોઈંગ એટલે ઉગતા અને ટ્રીઝ એટલે વૃક્ષો, ઘાસ, ફૂલો અને ઉગતા વૃક્ષો માટે. ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ એન્ડ બીઝ, બર્ડ્સ એટલે પક્ષીઓ, ફોર એટલે માટે, બટરફ્લાઇઝ એટલે પતંગિયા અને બીઝ એટલે મધમાખીઓ, પક્ષીઓ, પતંગિયા અને મધમાખી માટે. ફોર અવર ફાધર્સ, આપણા પિતાઓ માટે, એન્ડ અવર મધર્સ અને આપણી માતાઓ માટે. ફોર અવર સિસ્ટર્સ, આપણી બહેનો માટે, એન્ડ અવર બ્રધર્સ અને આપણા ભાઈઓ માટે. વી થેન્ક યુ ગોડ, આપણે ભગવાનનો આભાર માનીએ. ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધેર, હોમ એટલે ઘર, લવ એટલે પ્રેમ, ઘર અને તેમાં મળતા પ્રેમ માટે. ફોર ફૂડ વી ઈટ, આપણે જે ખાઈએ છીએ તે ખોરાક માટે, એન્ડ ક્લોથ્સ વી વિયર, વિયર એટલે પહેરવું, અને આપણે જે કપડાં પહેરીએ છીએ તે માટે. ફોર બુક્સ ટુ રીડ, વાંચવાના પુસ્તકો માટે, એન્ડ સોંગ્સ ટુ સિંગ, અને ગાવાના ગીતો માટે. ફોર પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ, પ્લેમેટ્સ એટલે કે આપણી સાથે રમતા આપણા મિત્રો માટે અને બાકી બધી વસ્તુઓ માટે, એવરીથિંગ એટલે બધી વસ્તુઓ માટે. વી થેન્ક યુ ગોડ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હવે પોએમને આધારે વર્ડ કમ્પ્લીટ કરવાના છે. પોએમમાં જોઈને બરાબર. તો એફ આપેલો છે તો આપણે લખીશું FLOWERS, ફ્લાવર્સ. બીજો છે બી, તો આપણે લખીશું BUTTERFLIES, બટરફ્લાઇઝ. ત્રીજો શબ્દ છે ગ્રોઈંગ, તો GROWING. ફોર સી આપેલો છે તો આપણે લખીશું ક્લોથ, CLOTHES. 5 પી આપે છે તો બરાબર, પ્લેમેટ્સ, PLAYMATES. એવરીથિંગ, તો EVERYTHING. બરાબર. હવે ક્વેશ્ચન છે જેના જવાબ મેળવીએ. આન્સર ધ ક્વેશ્ચન. તો પ્રથમ ક્વેશ્ચન છે વાય શુડ વી પ્રે ટુ ગોડ, આપણે પ્રભુને કેમ પ્રાર્થના કરીએ છીએ? તો વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગિવન અસ, આપણને જે બધું કંઈ આપ્યું છે એ બધા માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. બીજો ક્વેશ્ચન, વેન ડુ યુ પ્રે ટુ ગોડ, તમે પ્રભુને ક્યારે પ્રાર્થના કરો છો? તો આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ, હું મારા ખરાબ સમયમાં સવારમાં પ્રભુને પ્રાર્થના કરું છું. ક્વેશ્ચન 3, એક્સટેન્ડ ધ ફોલોઈંગ પોએમ યુઝિંગ ધ વર્ડ્સ સિંગિંગ એન્ડ રાઇડિંગ. તો સિંગિંગ અને રીડિંગનો ઉપયોગ કરી, વર્ડ્સનો ઉપયોગ કરી અને આ જે નીચે પ્રમાણે પોએમ બનાવી છે એ પ્રમાણે પોએમ બનાવવાની છે. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન. તો અગાઉ તમે આ પોએમ ભણી ચૂક્યા છો, તો એને આધારે 5મા ધોરણમાં અગાઉના ધોરણમાં આ પોએમ ભણી ચૂક્યા છો બરાબર તમે. તો સિંગિંગ અને રીડિંગની આધારે આપણે બનાવીશું કે સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ
singing when the sun goes down. એ રીતે રીડિંગ, તો રીડિંગ ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન. હવે વાર્તા છે, તો વાર્તા જોઈશું. લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. માય બ્રધર્સ, ભાઈ વિશેની વાર્તા છે. તો ધેર વોઝ અ સ્મોલ હિલ એટલે ટેકરી, એક નાની ટેકરી હતી. અ પથ વોઝ પાસિંગ થ્રુ ધ હિલ. પથ એટલે રસ્તો, કેડી. તો ટેકરીમાંથી એક કેડી જતી હતી. પાસિંગ એટલે જવું એમ. ઇટ વેન્ટ થ્રો ધ ટ્રીઝ ઓફ પાઇન એન્ડ ફર. તે કેડી દેવદાર અને ચીડના વૃક્ષો વચ્ચે થઈને નીકળતી હતી. બિકોઝ ઓફ ધેટ ઇટ લુકડ લવલી. અને તેથી તે ખૂબ સુંદર દેખાતી હતી. પીપલ ઓફન વોકડ ઓન ઇટ ટુ અ હોલી પેલેસ. હોલી એટલે પવિત્ર, પીપલ એટલે લોકો, વોકડ એટલે જતા. એક પવિત્ર સ્થળે જવા લોકો ઘણીવાર તેનો ઉપયોગ કરતા. વન ડે એક દિવસ, ધ સનશાઇન હાઈ ઇન ધ સ્કાય. આકાશમાં ઊંચે સૂર્ય તપતો હતો. મેની પીપલ વેર ક્લાઇમ્બિંગ અપ એન્ડ ધ હિલ સ્લોલી એન્ડ કેરફુલી. ઘણા લોકો ધીમે ધીમે અને કાળજીપૂર્વક ઉપર ચડતા હતા. સો ધે રીચડ ધેર સેફલી. જેથી તેઓ ત્યાં સલામત પહોંચી જાય. અ ગર્લ ઓલ્સો ક્લિમ્ડ અપ ધ હિલ વિથ ધેમ. તેમની સાથે એક છોકરી પણ ટેકરી પર ચડતી હતી. હર નેમ વોઝ મીના. તેણીનું નામ મીના હતું. મીના વોઝ 12 યર્સ ઓલ્ડ. મીના 12 વર્ષની હતી. શી વોઝ નોટ અલોન. અલોન એટલે એકલી. તેણીની એકલી નહોતી. શી કેરીડ અ બોય ઓન હર બેક. કેરી એટલે ઉચકવો. તેની પીઠ પર એક છોકરો હતો. બિકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લિમ્બ. જે કેડી પર ચડી શકતો ન હતો. હી વોઝ 4 યર્સ ઓલ્ડ. તે 4 વર્ષનો હતો. હિઝ હેર વોઝ કર્લી, આઈઝ વેર બ્લેક એન્ડ હિઝ ફેસ વોઝ શાઇનિંગ ઇન ધ બ્રાઇટ સન. તેના વાળ વોકળિયા હતા, તેની આંખો કાળી હતી અને તેનો ચહેરો સૂર્યના પ્રકાશમાં ચમકતો હતો. મીના ક્લિમ્ડ અપ ધ હિલ સ્લોલી એન્ડ સ્ટીડીલી વિથ હર બ્રધર. મીના તેના ભાઈને લઈને સ્લોલી એટલે ધીમે ધીમે અને સ્ટીડીલી એટલે એકધારું ટેકરી પર ચડતી હતી. બોથ મીના એન્ડ હર બ્રધર્સ વેર હેપી. બંને મીના અને તેનો ભાઈ ખુશ હતા. અ મેન ઇન ધ ગ્રુપ લુકડ એટ મીના. જૂથમાંથી એક માણસે મીના સામે જોયું. હી ફેલ્ટ સોરી ફોર હર. તેણે મીના માટે દયા આવી. હી સેડ ટુ હર. તેણીને કહ્યું, માય ચાઇલ્ડ, બેટા, વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક. તે આ છોકરાને તારી પીઠ પર શા માટે ઉચકે છે? ડોન્ટ યુ ફીલ હિઝ લોડ. તને તેનો ભાર નથી લાગતો? મીના લુકડ એટ હિમ ઇન વન્ડર. વન્ડર એટલે આશ્ચર્ય. મીનાએ તેની સામે આશ્ચર્યથી જોયું. મીના તેને આશ્ચર્યથી જોઈ રહી. શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવા. તે શું કહેવા માગતા હતા તે તેને સમજાતું ન હતું. શી સેડ. તે બોલી, હી ઇઝ નોટ લોડ. લોડ એટલે ભાર. તે ભાર નથી. હી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. હવે આ પેરેગ્રાફને આધારે એક ક્વેશ્ચન છે જેના જવાબ મેળવીશું. આન્સર ધ ક્વેશ્ચન. તો પ્રથમ ક્વેશ્ચન છે, વેર વેર ધ પીપલ ગોઈંગ? તો ધ પીપલ વેર ગોઈંગ ટુ અ હોલી પેલેસ ઓન ધ હિલ. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ઓલ્ડ વોઝ મીનાઝ બ્રધર? તો મીનાઝ બ્રધર વોઝ 4 યર્સ ઓલ્ડ. ક્વેશ્ચન 3, વોટ ડીડ ધ મેન આસ્ક મીના? તો ધ મેન આસ્કડ મીના, વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક? ડોન્ટ યુ ફીલ હિઝ લોડ? ક્વેશ્ચન 4, what did Meena reply to man? તો Meena replied to the man, he is not Lord, he is my brother. હવે આગળ જોઈએ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો વાંચો અને સાચા અને ખોટા લખો. પ્રથમ સેન્ટેન્સ છે, મીના લુકડ સેડ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. 2, મીના વોઝ 12 યર્સ ઓલ્ડ. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ. 3,
ઇટ વોઝ રેઇનિંગ વેન મીના ક્લિમ્ડ અપ ધ હિલ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. ફોર મીનાઝ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લિમ્બ અપ ધ હિલ. તો સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ. રીડિંગ, હવે વાર્તા છે એક સરસ મજાની, અ કનિંગ જેકાલ, એટલે કે લુચ્ચું શિયાળ. તો વાર્તા વાંચીશું. વન્સ, એકવાર, અ કનિંગ જેકાલ જમ્પ્ડ ઇન્ટુ અ બિગ ટબ ઓફ બ્લુ ડે. એક લુચ્ચું શિયાળ બિગ ટબ એટલે મોટા ટબ, મોટા પીપ, બ્લુ ડે એટલે ભૂરો, બ્લુ એટલે ભૂરો. એકવાર એક લુચ્ચું શિયાળ ભૂરા રંગના એક મોટા પીપમાં કૂદ્યું. ધ કનિંગ જેકાલ ટર્ન બ્લુ ફ્રોમ હેડ ટુ ટેલ. એ લુચ્ચું શિયાળ માથાથી પૂંછડી સુધી ભૂરું થઈ ગયું. વેન હી વેન્ટ બેક ટુ ધ જંગલ. જ્યારે તે જંગલમાં પાછું ગયું, ઓલ ધ એનિમલ્સ લુકડ એટ હિમ એન્ડ વેર શોકડ. જ્યારે તે જંગલમાં પાછું ગયું ત્યારે બધા પ્રાણીઓ તેને જોઈને ગભરાઈ ગયા, હેતવાઈ ગયા. સો હી લુકડ એટ હિમસેલ્ફ. તેથી તેણે પોતાની સામે જોઈ. ઇન ટુ ધ રિવર વોટર એન્ડ થ્રો ઓફ એન આઈડિયા. તેથી તેણે નદીના પાણીમાં પોતાને જોયું અને તેને એક યુક્તિ સૂજી. હી વેન્ટ બેક ટુ ધ જંગલ. તે જંગલમાં પાછું ગઈ એન્ડ સેડ ટુ એનિમલ. અને પ્રાણીઓને કહ્યું, આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ. હું અહીં તમારું રક્ષણ કરવા માટે આવી છું. આઈ એમ યોર કિંગ. હું તમારું રાજા છું. ઓલ ધ એનિમલ્સ. બધા પ્રાણીઓ. બિલીવડ હિમ. તેનો વિશ્વાસ કર્યો. એન્ડ બોવડ. બોવડ એટલે માથું નમાવવું. બિફોર હિમ. અને તેના સામે માથું નમાવીને તેને સલામી કરી. ધ ક્લેવર જેકલ સ્માઇલ્ડ. હોશિયાર શિયાળ હસ્યું. નાવ હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. હવે તે જંગલમાં સૌથી શક્તિશાળી પ્રાણી હતું. હી વોઝ પ્રાઉડ ટુ બી ધ કિંગ. તેને રાજા હોવાનો ગૌરવ હતો. વન્સ ધ જેકાલ વોક અપ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ. એકવાર શિયાળ મધરાતે જાગી ગયું. અધર જેકાલ્સ ઇન ધ ફોરેસ્ટ વેર હાઉલિંગ એટ ધ ફૂલ મૂન. ફૂલ મૂન એટલે પૂર્ણચંદ્ર, એટલે કે પૂનમ. જંગલના બીજા શિયાળ આકાશમાં પૂનમના ચંદ્રને જોઈ લાળી કરી રહ્યા હતા, એટલે કે એમના અવાજમાં બોલી રહ્યા હતા, લાળી કરી રહ્યા. કેવી રીતે કે ધ બ્લુ જેકાલ ફોરગોટ. ભૂરું શિયાળ ભૂલી ગયું ધેટ હી વોઝ ધ કિંગ, કે તે પોતે રાજા છે. હી ટુ બિગન ટુ હાઉલ. તે પણ લારી કરવા માંડ્યો. હી ક્રાઇડ. તે જોરથી બોલી. હુઆ હુઆ. શિયાળ કેવું બોલે? હું, એ રીતે બોલે તો આપણે એ રીતે લારી કરવા માંડ્યો. ધ એનિમલ્સ રન આઉટ ટુ સી. પ્રાણીઓ તેને જોવા માટે બહાર દોડી આવ્યા. દે શાઉટેડ. તે બધા જોરથી બોલ્યા. હી જસ્ટ અ જેકાલ. તે તો એક શિયાળ છે. ધે રસ્ડ ટુ એટેક હિમ. રસ્ડ એટલે દોડ્યા. એટેક એટલે હુમલો. તેઓ તેના પર હુમલો કરવા દોડી ગયા. ધ બ્લુ જેકાલ સેડ. ભૂરું શિયાળ બોલે. આઈ એમ સોરી. મને માફ કરો. આઈ ફૂલ્ડ યુ. મેં તમને મૂર્ખ બનાવ્યો. પ્લીઝ ફોરગીવ મી. મને માફ કરો. મહેરબાની કરી મને માફ કરો. હી વોવડ નેવર ટુ બોધર એનિમલ. બોધર એટલે કે હેરાન કરવું. હવે હું ક્યારેય પણ કોઈને હેરાન નહીં સોરી હી વોવડ નેવર ટુ બોધર એનિમલ. વોવડ એટલે પ્રતિજ્ઞા લેવી. તેણે કોઈને પણ હેરાન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. સો ધ એનિમલ્સ ફોરગેવ હિમ. તેથી પ્રાણીઓએ તેને માફ કર્યો. હવે એને આધારે અહીં જે ક્વેશ્ચન છે, જે ઓપોઝિટ વર્ડ છે તે જોઈશું, ક્વેશ્ચન જોઈશું. તો ડુ એઝ ડાયરેક્ટેડ. જાતે કરો. પ્રથમ ક્વેશ્ચન છે કે ગીવ ઓપોઝિટ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. તો સ્ટોરીમાંથી જોઈ અને ઓપોઝિટ વર્ડ લખવાના છે. તો પ્રથમ છે ફૂલ, તો ક્લેવર. ડે તો નાઇટ. સ્મોલ તો બિગ. બિફોર તો આફ્ટર. ક્વેશ્ચન 2. ધ જેકાલ બીકમ બ્લુ બાય. ઓપ્શન એ સ્ટેન્ડિંગ ઇન ધ સન. ઓપ્શન બી જમ્પિંગ ઇન ટુ ધ ટબ ઓફ બ્લુ ડે. સી ઓપ્શન સી એની મેજિક પાવર. તો સાચો આન્સર છે ઓપ્શન બી જમ્પિંગ ઇન ટુ ધ ટબ ઓફ બ્લુ ડે. ક્વેશ્ચન 3. ગીવ અનધર સ્યુટેબલ ટાઇટલ ટુ ધ એબાઉટ સ્ટોરી. તો ઉપરની સ્ટોરીને બીજું એક શીર્ષક આપો. તો આપણે આપીશું ધ ફૂલિશ જેકાલ. આગળ જોઈશું. રીડ ધ ફોલોઈંગ નોટિસ. નીચેની નોટિસ વાંચો. તો સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ નોટિસ ડેટ છે 25/4/2024. સમર કેમ્પનું આયોજન કરેલું છે.
Our school is going to organize a summer camp. Read the following details to join. તો આપણી શાળા સમર કેમ્પનું આયોજન કરે છે ઉનાળાના કેમ્પનું. તો જોઈન થવા માટે નીચેની ડિટેલ્સ વાંચો. ફોર ધ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 5 to 9 વેનું નેચર પાર્ક સાસણગીર. તો નેચર પાર્ક સાસણગીર જવાનું છે. ડેટ છે 2 મે to 8 મે, 2 મેથી 8 મે સુધી. કોન્ટેક્ટ કરવાનું છે મિસ્ટર ચૈતન્ય શર્મા, કોઓર્ડિનેટર છે, અને પ્રિન્સિપાલ છે મિસ્ટર અજીત પટેલ. હવે આને આધારે નોટિસને આધારે બ્લેન્ક છે તે જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પ્રથમ છે ધીસ ઇઝ ધ નોટિસ ફોર અ બ્લેન્ક, તો સમર કેમ્પ. 2 ધ કેમ્પ ઇઝ ફોર બ્લેન્ક ડેઝ, તો 7 days. 3 ધ સમર કેમ્પ ઇઝ ઇન બ્લેન્ક, તો સાસણગીર. 4 ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ બ્લેન્ક, તો કેમ્પ સમર કેમ્પના કોઓર્ડિનેટર કોણ છે? મિસ્ટર ચૈતન્ય શર્મા. રાઇટિંગ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તો કૌંસમાંના યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો કૌંસમાંના શબ્દો છે ટાઈ, પ્રોટેક્ટ, ગિફ્ટ, શ્રાવણ, હેપીનેસ એન્ડ લવ. તો પ્રથમ બ્લેન્ક છે રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ બ્લેન્ક, તો આવશે શ્રાવણ. ક્વેશ્ચન બ્લેન્ક 2 સિસ્ટર બ્લેન્ક રાખી ઓન ધેર બ્રધર્સ રિસ્ટ, તો આમાં આવશે ટાઈ. 3 બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ બ્લેન્ક ધેમ, તો આમાં આવશે પ્રોટેક્ટ. 4 બ્રધર્સ ગીવ બ્લેન્ક ટુ ધેર સિસ્ટર્સ, તો ગિફ્ટ. 5 રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ બ્લેન્ક, તો હેપીનેસ એન્ડ લવ. આગળ જોઈએ. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવો. તો કૌંસમાંના શબ્દો છે ગ્રાસ, બોલ, ટ્રી, ફેમિલી મેમ્બર્સ, ફૂડ, કાર્પેટ, મેડ, ચિલ્ડ્રન અને બાસ્કેટ. તો જો અહીંયા નામ પણ આપેલા છે. સુનિલ જે ફાધરનું નામ છે, રાજ યંગર બ્રધર છે, મનોજ ગ્રાન્ડપા છે, મિની પોતે છે, સોનિયા મમ્મી છે, દાદીનું નામ છે રેવતી. બરાબર. તો આટલા શબ્દો વડે આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે લખીશું આઈ એમ મિની, માય ફાધર નેમ ઇઝ સુનિલભાઈ, માય મધર્સ નેમ ઇઝ સોનિયાબેન, માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રાજ, વી લીવ વિથ અવર grandparents, my grandparents name is Manojbhai, my grandmother's name is Revatiben. We are enjoying a picnic. Father and Raj are playing with a ball under the tree. Grandfather is sitting on the grass. Mother and grandmother are sitting on a mat. They are talking taking out food from the basket. I am picking up papers from the ground. આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન. જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો બે વાક્યો આપેલા છે એને તમારે જોઈન કરવાના છે કૌંસમાં આપેલા શબ્દ વડે. તો પ્રથમ સેન્ટેન્સ છે રમન સિંગ અ સોંગ, રીટા સિંગ અ સોંગ. તો એન્ડ શબ્દ વડે તમારે બે વાક્યો જોડવાના છે. તો આપણે બનાવીશું કે રમન એન્ડ રીટા સિંગ અ સોંગ. તો હી ઇઝ ઓલ્ડ, હી વોક ફાસ્ટ. કૌંસમાંનો શબ્દ છે બટ. તો બનાવીશું વાક્ય કે હી ઇઝ ઓલ્ડ બટ હી વોક્સ ફાસ્ટ. 3 માય મધર કુક્સ રાઈસ, માય મધર કુક્સ દાલ. એન્ડ વડે જોડવાનું છે વાક્ય, અને સેમ વાક્ય છે પણ વાક્ય દાલ અને રાઈસ બંને ખાલી અલગ છે. આપણે જોડીશું કે માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ. 4 યુ કેન પ્લે કબડ્ડી, યુ કેન પ્લે ક્રિકેટ. કૌંસમાંનો શબ્દ છે ઓર. તો બનાવીશું કે યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ. 5 સી ઇઝ ગુડ રાઇટર, સી ઇઝ નોટ અ ગુડ કુક. કૌંસમાંનો શબ્દ છે બટ. તો સી ઇઝ ગુડ રાઇટર બટ સી ઇઝ નોટ અ ગુડ કુક. 6 વુડ યુ લાઇક ટુ ટેક ટી, વુડ યુ લાઇક ટુ ટેક કોફી. કૌંસમાં શબ્દ છે ઓર. તો સેન્ટેન્સ બનશે કે વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી. આગળ જોઈએ. સ્ટડી ધ એક્ઝામ્પલ. તો ઉદાહરણનો અભ્યાસ કરો. પ્રથમ સેન્ટેન્સ છે સી વોન ધ પ્રાઇઝ બીકોઝ સી ડાન્સ વેલ. તેણીની ઇનામ જીતી કારણ કે તેણીએ સારો ડાન્સ કર્યો. બીજું સેન્ટેન્સ છે
સી ડાન્સ વેલ સો સી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તેણીને સારો ડાન્સ કર્યો, સારું નૃત્ય કર્યું, તેથી તેણે પ્રથમ ઇનામ મેળવ્યું. 3. હી ગોટ ધ બસ બીકોઝ હી રન ફાસ્ટ. તેણે બસ મેળવી કારણ કે તે ઝડપથી દોડ્યો. 4. હી રન ફાસ્ટ સો હી ગોટ ધ બસ. તે ઝડપથી દોડ્યો તેથી તેને બસ મેળવી. 5. હી ગોટ ગુડ માર્ક્સ બીકોઝ હી વર્કડ હાર્ડ. તેણે સારા માર્ક્સ મેળવ્યા કારણ કે તેને સખત મહેનત કરી. 6. હી વર્કડ હાર્ડ ધેરફોર હી ગોટ ધ ગુડ માર્ક્સ. તેને સખત મહેનત કરી તેથી તેણે સારા માર્ક્સ મેળવ્યા. હવે આને આધારે તમારે મેચ એ વિથ બી એને બી જોડે જોડવાના છે, બરાબર. અને જે જવાબ છે તે આન્સરના ખાનામાં લખવાનો છે, બરાબર. તો હી વોઝ હંગ્રી. તે ભૂખ્યો છે. સો હી એટ ઓલ ધ પૂરીઝ. તેથી તે બધી જ પૂરી ખાઈ ગયો. તો આવશે સી. 2. સી ઇઝ એબસન્ટ ટુડે. તેણીની આજે રજા ઉપર છે. કેમ? બીકોઝ સી ઇઝ નોટ વેલ. કારણ કે તેને સારું નથી. 3. ઇટ ઇઝ કોલ્ડ આઉટસાઇડ. તો ધેરફોર આઈ નીડ ટુ વિયર અ જેકેટ. આજે ખૂબ જ ઠંડી છે તેથી હું જાકેટ પહેરીશ. તો આવશે ઈ. 4. રેહાન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી. સો હી ઇઝ ફિટ. રેહાન રોજ કસરત કરે છે તેથી તે ફિટ છે. તો બી. 5. રેશમા વોન ધ કુકિંગ કોમ્પિટિશન બીકોઝ સી કુક્સ ડિલિશિયસ ફૂડ. તો આવશે ડી. રેશમા કુકિંગ કોમ્પિટિશનમાં જીતી કારણ કે તેને સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું હતું. એટલે કે આવશે ડી. આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસોના શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. પ્રથમ છે સોહમ ઇઝ વેરી ફિટ બ્લેન્ક હી પ્રેક્ટિસિસ યોગ ડેલી. સોહમ ઘણો ફિટ છે કારણ કે તે દરરોજ યોગા પ્રેક્ટિસ કરે છે. તો આમાં આવશે બીકોઝ. 2. તારા વોઝ નોટ ફિલિંગ વેલ બ્લેન્ક શી ટુક અ ડે ઓફ. બીકોઝ અને સો આપેલું છે તો આમાં આવશે સો. 3. કાનજી વોઝ અન એફિશિયન્ટ એમ્પ્લોય બ્લેન્ક હી વોઝ પ્રોમોટેડ. આમાં આવશે ધેરફોર અને બીકોઝ. તો આમાં આવશે ધેરફોર. 4. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ બ્લેન્ક આઈ ફીલ અનવેલ. બીકોઝ અને સો. તો આમાં આવશે બીકોઝ. 5. ધ ટ્રીપ વોઝ કેન્સલ બ્લેન્ક આઈ વિઝિટેડ માય નાનીઝ હાઉસ. તો બીકોઝ અને સો છે તો આમાં આવશે સો. 6. યોર બ્રધર્સ ડઝ યોર હોમવર્ક બીકોઝ યુ વિલ નેવર લર્ન ટુ ડુ ધ હોમવર્ક. ધેરફોર અને બીકોઝ છે તો આમાં આવશે ધેરફોર. આગળ જોઈએ. વોકેબ્યુલરી શબ્દભંડોળ. રાઇટ વન વર્ડ્સ ફોર ધ ગિવન ડિસ્ક્રિપ્શન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે, બરાબર. પ્રથમ સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ. તો આમાં આવશે હોલી પવિત્ર. એટ અ લો પેસ. તો આમાં આવશે સ્લોલી. 3. હેવી વેઇટ. તો લોડ. 4. ટુ નો ધ મિનિંગ. તો અન્ડરસ્ટેન્ડ. 5. ટુ ગો અપ. તો ક્લીન. આગળ જોઈએ. મેક 3 વર્ડ્સ યુઝિંગ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ. તો જુઓ એક્ઝામ્પલ છે બ્લેકબોર્ડ, બ્લેક બોર્ડ અને બેગ. તો એક શબ્દમાંથી 3 શબ્દો બનાવવા છે, બરાબર. તો આપણે આ રીતે એક શબ્દ છે એમાંથી 3 શબ્દો બનાવવાના છે. તો પ્રથમ છે મધર. તો મધરમાંથી આપણે શબ્દ બનાવીશું હર, મોર અને ધેમ. બ્રધર તો બોથ, બોર અને હર. 3. 1000 તો સેન્ડ, સાઉન્ડ અને હેન્ડ. સનશાઇન તો સન, શાઇન અને નાઇન. અન્ડરસ્ટેન્ડ તો અંડર, સ્ટેન્ડ અને એન્ડ. આગળ જોઈએ એક્ટિવિટી. પ્લે ધ ગેમ બિંગ ગ્રેટફુલ. તો તમારે અહીંયા ગેમ રમવાની છે. કેવી ગેમ છે જોઈએ. તો શિક્ષક વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખી બોલ પાસ કરવાની રમત રમાડશે. તો બાળ દોસ્તો તમને આ રમત તો આવડતી જશે, બરાબર ને. તો એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને બોલ આપતા થેન્ક યુ ફોર બ્લેન્ક કહી આભાર વ્યક્ત કરશે. શું કહીશું કે થેન્ક યુ ફોર બોલ આપવા માટે તારો આભાર, કે જે તમારે કહેવું હોય, બરાબર.
ઉદાહરણ છે કે થેન્ક યુ ફોર યોર હેલ્પ, થેન્ક યુ ફોર ધ ગિફ્ટ. તમે જે કહેવું હોય કહી શકો, બરાબર. તો શિક્ષકશ્રીને સૂચના છે કે અગાઉથી સૂચના આપી રાખવાની છે, જેથી વિદ્યાર્થીઓ વિચારીને આવી શકે. તો આ રમત તમારા શિક્ષક તમને રમાડે એ રીતે તમારે રમવાની છે. આગળ જોઈએ. સ્પીકિંગ. રીડ ધ ડાયલોગ ફ્રોમ પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. રોલ પ્લે. તો તમારે અહીંયા રોલ પ્લે કરવાનું છે. તો સિસ્ટર સેઝ, હાય બ્રધર, વોટ આર યુ ડુઈંગ? બહેને કહ્યું, હાય, હેલો ભાઈ, તમે શું કરો છો? બ્રધર સેઝ, આઈ એમ પ્લેઇંગ, હું રમું છું. સિસ્ટર સેઝ, હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક? તે તારું ગૃહકાર્ય પતાવ્યું? બ્રધર સેઝ, નો આઈ હેવન્ટ, ના મેં નથી કર્યું. સિસ્ટર સેઝ, ફર્સ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક ધેન પ્લે. પહેલાં તારું ગૃહકાર્ય પૂરું કર, પછી રમ. બ્રધર સેઝ, પ્લીઝ લેટ મી પ્લે, મહેરબાની કરી મને રમવા દે. આઈ વિલ ફિનિશ ઇટ લેટર, લિટરલી પછી, હું તે પછીથી પૂરું કરીશ. સિસ્ટર સેઝ, ઓકે, બટ આફ્ટર પ્લેઇંગ યુ મસ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક. સારું, પણ રમ્યા પછી તારું ગૃહકાર્ય પૂર્ણ હોવું જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ. બ્રધર સેઝ, યસ શ્યોર, ભાઈએ કહ્યું, હા ચોક્કસ. હવે છે કે શેર અ ફ્યુ ગુડ થિંગ ધેટ યુ લાઇક એબાઉટ યોર બ્રધર્સ ઓર સિસ્ટર. તો તમારે થોડાક સારા એવા વિચારો, સારા એવા ગુણો તમારા ભાઈ અથવા તમારી બેન વિશે લખવાના છે, બરાબર. હવે આગળ જોઈએ. ડુ ઇટ યોરસેલ્ફ, તમારી જાતે કરો. મેક રાખી, તો તમારે રાખી, હવે રક્ષાબંધનનો તહેવાર આવે છે, બરાબર. તો તમારે રાખી જાતે બનાવવાની છે તમારા ભાઈ માટે. તો લિસ્ટ ધ મટીરિયલ્સ ટુ મેક ઇટ. તો એક લિસ્ટ બનાવવાનું છે કે શું શું મટીરિયલ્સ એમાં જોશે. તો આ બંને ભાઈ બહેન છે તે એકબીજા, ભાઈને બેન રાખડી બાંધી રહી છે, બરાબર. તો આપણે એ મટીરિયલ લખીશું કે હેન્ડમેડ પેપર, રિબન્સ, જેમ્સ, રેઇનસ્ટોન્સ, સેકિન્સ, ગ્લુ અને સીઝર્સ. આટલી વસ્તુ જોશે. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.